આ વાર્તા માત્ર એક વેપારીની નથી, આ વાર્તા છે કર્મના ન્યાયની. જ્યારે માણસ કાયદાથી બચી જતો હોય છે, ત્યારે શું ભગવાનનો કાયદો ખરેખર શરૂ થતો હોય છે? અંત સુધી જરૂર જોતા રહેજો મિત્રો, કારણ કે આ વાર્તાનો અંત તમારી આંખોમાં પણ આંસુ લાવી દેશે. સૌરાષ્ટ્રના એક નાના પરંતુ સમૃદ્ધ ગામનું નામ હતું સુરજનવાવ. ગામના લોકો ભલે અમીર નહોતા, પણ એકબીજાના સુખ દુઃખમાં હંમેશા સાથે ઊભા રહેતા. સવારે મંદિરની ઘંટડીનો અવાજ અને પછી પક્ષીઓનો કલરવનો અવાજ. ખેતરે જતા ખેડૂતના પગલમાંથી ખાસું ગામ જીવતું હતું. આ ગામના મુખ્ય ચોકમાં એક ખૂબ મોટી અનાજની અને કરિયાણાની દુકાન હતી, જેનું નામ હતું જય અન્નપૂર્ણા ટ્રેડર્સ. દુકાનના માલિક હતા રાઘવભાઈ ઝાલા. ગોળ ચહેરો, સફેદ કપડાં, કપાળ પર તિલક અને હોઠ પર હંમેશા મીઠું સ્મિત. બહારથી જોનારને લાગતું કે રાઘવભાઈ જેટલા સારા માણસ આખા જિલ્લામાં નહીં હોય હો. આવો ભાઈ, તાજો માલ છે. બહેન, તમારા માટે ખાસ ભાવ રાખ્યો છે. અમારા અહીંથી કોઈ ખાલી હાથ જતું નથી. આવી મીઠી વાતોથી તેઓ દરેક ગ્રાહકનું દિલ જીતી લેતા. પણ આ મીઠા શબ્દોની પાછળ એક એવું રહસ્ય છુપાયેલું છે, જે ગામ લોકોને કોઈ જાણતું જ નહોતું. રાઘવભાઈ છેલ્લા 2 વર્ષથી ધીમે ધીમે બદલાવા લાગ્યા હતા, કારણ કે ગામમાં તેનો વિશ્વાસ વધી ગયો હતો. શરૂઆતમાં તેમણે વિચાર્યું, એકાદ 2 રૂપિયામાં વધારે લઈ લઈએ તો શું થાય? પછી કિલોમાં માલ 5 ગ્રામ ઓછો આવી જાય તો શું થાય? જૂના ચોખા નવા ચોખામાં ભેળવવા લાગ્યા. તુવેર દાળને સારી દાળ સાથે મિક્સ કરીને વેચવા લાગ્યા. ગામના ભોળા લોકો પર વિશ્વાસ હતો, અને એ જ વિશ્વાસની રાઘવભાઈ રોજ વેપાર કરતા નહોતા, પણ સોદો કરતા હતા. દુકાનમાં એક સતત 17 વર્ષનો છોકરો કામ કરતો હતો, જેનું નામ હતું દીપ. દીપ ગરીબ પરિવારનો હતો, પણ પિતા વર્ષો પહેલા દુનિયા છોડી ગયા હતા. માતા લોકોના ઘરે કામ કરીને ઘર ચલાવતી હતી. દીપ ભણવા માંગતો હતો, પણ ઘરની પરિસ્થિતિને તેને દુકાનમાં કામ કરવું મજબૂર કરી દીધો હતો. તે ખૂબ ઈમાનદાર હતો. દરેક ગ્રાહકને હસીને મળતો. બાળકો આવે તો એકાદ ટોફી મફતમાં આપી દેતો. વૃદ્ધ લોકોને તેનો થેલો હોય તે ઉચકીને બહાર સુધી પણ મૂકી આપતો. ગામના લોકો કહેતા, દીપ તો સોનાનો છોકરો છે. એક દિવસ સવારમાં એક વૃદ્ધ ખેડૂત દુકાને આવ્યો. તેમનું નામ હતું કેશવ કાકા. આખું વર્ષ મહેનત કરીને તેમણે થોડાક પૈસા બચાવ્યા હતા. તેઓએ કહ્યું, બેટા, 5 કિલો ઘઉં, 2 કિલો દાળ અને થોડું તેલ આપી દે ને. દીપે તોલમાં શરૂ કર્યું. એટલામાં પાછળથી રાઘવભાઈનો અવાજ આવ્યો, દીપ, નવી તુલા નથી, જૂની તુલા વાપર. દીપ થોડો અટકી ગયો, કારણ કે તેને ખબર હતી કે જૂની તુલા સાચી નહોતી. તેમાં દરેક 5 કિલો પર લગભગ 200-300 ગ્રામ ઓછું નીકળતું હતું. દીપ ધીમેથી બોલ્યો, સાહેબ, આ તુલા તો ખોટી છે. રાઘવભાઈ હસીને જવાબ આપ્યો, ખોટી નથી, નફો વધારતી તુલા છે. દીપના હૃદયમાં કંઈક ચકમકી ગયું હો, પણ નોકરી જવાને બીકે તે ચૂપ રહી ગયો. કેશવ કાકાએ પૈસા આપ્યા. માલ લઈને ખુશીથી ઘરે ચાલ્યા ગયા. તેમને શું ખબર, તેઓ જે 5 કિલો ઘઉં લઈને જઈ રહ્યા હતા, તેમાં લગભગ 1 પાવ જેમાં માલ ઓછો હતો. સાંજે દીપે ઘરે ગયો. માતા રોટલી બનાવી રહી હતી. માતાએ પૂછ્યું, આજે બહુ શાંત લાગે છે, શું થયું બેટા? દીપ થોડો સમય ચૂપ રહ્યો, પછી ધીમેથી બોલ્યો, માં, જો માલિક ખોટું કામ કરાવે તો નોકરી રાખવી જોઈએ કે મૂકી દેવી જોઈએ? માતા થોડું સ્મિત કરીને બોલી, બેટા, ભૂલથી મોટું દુઃખ નથી, પણ ખોટું કામ કરીને મળેલી રોટલી ક્યારેય મીઠી લાગતી નથી. આ શબ્દો દીપના મનમાં આખી રાત ગુંજતા રહ્યા. બીજા દિવસે સવારે દુકાન ખુલવાની હતી. રાઘવભાઈ દરવાજો ખોલવા લાગ્યા, પણ દુકાનનું તાળું પહેલેથી જ ખુલ્લું હતું. આ જોઈને તે ખૂબ જ ગભરાઈ ગયા. અંદર દોડી ગયા. ગલ્લો તો પોતાની જગ્યાએ જ હતો, પરંતુ
તે જગ્યાએ એક અજાણી વસ્તુ તેને દેખાવા લાગી. એ અજાણી વસ્તુ હતી. નજરે પડી ગલ્લાની ઉપર એક જૂનું પીળું કવર પડેલું હતું. આ કવર જોઈને રાઘવભાઈ ગભરાઈ ગયા કે આ શું છે. તેના ઉપર લાલ શાહીથી માત્ર એક જ વાક્ય લખેલું હતું, જે તું લોકો સાથે કરી રહ્યો છે એ જ હવે તારી સાથે થવાનું શરૂ થશે. રાઘવભાઈના હાથ કંપવા લાગ્યા. કવર કોણ મૂકી ગયું? કોણ જાણે તેમની કરતૂતો? અને આ માત્ર કોઈની મજાક હતી કે પછી ભયંકર શરૂઆત? રાઘવભાઈના હાથ કંપી રહ્યા હતા. દુકાનની અંદર સન્નાટો છવાઈ ગયો હતો. સવારે માત્ર દિવાલ પર ઘડિયાળનો કાંટો ટીક 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 સંભળાઈ રહ્યો હતો. બાકી સન્નાટો છવાઈ ગયો હતો. તેમની નજર વારંવાર તે પીળા કવર પર જતી હતી. આ કોણે મૂકી ગયું છે? તેમણે આજુબાજુ જોયું. દુકાનો પાછળ દરવાજો બંધ હતો. બારી પણ અંદરથી બંધ હતી. કોઈ ચોરી થઈ નહોતી. ગલ્લામાંથી એક પણ રૂપિયો બહાર ગયો નહોતો. પરંતુ તો આ મૂકવાનું કારણ શું હશે? તેને પણ ખબર નહોતી. આ કવર અહીં આવ્યું કેવી રીતે હશે? તેટલામાં દીપ દુકાને આવી પહોંચ્યો. જય શ્રી કૃષ્ણ સાહેબ. રાઘવભાઈએ તરત જ કવર પાછળ છુપાવી દીધું. દીપ, તું સવારે સૌથી પહેલા આવ્યો હતો? ના સાહેબ, હું તો હમણાં જ આવ્યો. કોઈ અજાણ્યો માણસ દેખાયો? ના, કોઈ નહીં. રાઘવભાઈના મનમાં શંકા વધી ગઈ. ધીમે ધીમે તેમણે કવર ખોલ્યું. અંદર એક જ કાગળ હતો. તેમાં માત્ર 3 લીટીઓ લખેલી હતી. તારું તોલ ખોટું છે, તારી કમાણી ખોટી છે, પણ હવે તારો હિસાબ સાચો થશે. નીચે કોઈ નામ નહોતું, કોઈ સહી નહોતી, માત્ર એક નાનું કાળું ચિઠ્ઠું દોરેલું હતું. ચિહ્ન દોરેલું હતું. એક તુલા, 2 સાઈડ લટકતી એક તુલા દોરેલી હતી. રાઘવભાઈના કપાળ પર પરસેવો આવી ગયો. આ કોઈ મજાક છે? તેમણે પોતાને સમજાવ્યું, પણ અંદરથી ડર વધી રહ્યો હતો. તેમણે કાગળ ફાડી નાખ્યો, ટુકડા કરીને કચરા પેટીમાં નાખી દીધો. કોઈ મને ડરાવી નહીં શકે, તેમણે મનમાં કહ્યું. થોડી વાર દુકાન પર ગ્રાહકો આવવા લાગ્યા. એક મહિલા 5 કિલો ખાંડ લેવા આવી. હંમેશાની જેમ રાઘવભાઈએ દીપને જૂની તુલા વાપરવાનું કહ્યું. દીપનું મન તો નહોતું, પણ નોકરી બચાવવા તેણે એ જ તુલા કર્યું જે શેઠે તેને કહ્યું હતું. મહિલા પૈસા આપીને ચાલી ગઈ. એટલામાં અચાનક ધડામ એવો અવાજ સંભળાયો. દુકાનના ઉપરના શેલ્ફ પરથી આખી ખાંડની બોરી નીચે પડી ગઈ. બોરી ફાટી ગઈ. આખી ખાંડ જમીન પર બધે પથરાઈ ગઈ. રાઘવ ગુસ્સે ભરાઈ ગયો. દીપ, આ શું કર્યું તે? દીપ ગભરાઈ ગયો. સાહેબ, મેં તો કંઈ કર્યું જ નથી. બંને ઉપર જોયું. શેલ્ફનો લોખંડનો હૂક તૂટી ગયો હતો, જ્યારે કે ગઈકાલે સુધી એ બિલકુલ મજબૂત હતો અને તૂટી શકે તેમ નહોતો. ગભરાઈને મનમાં વિચાર્યું, આ માત્ર અકસ્માત છે કે પછી કાંઈ બીજું? પણ આ તો શરૂઆત હતી. બપોરે ગામના જાણીતા શિક્ષક પ્રભાતભાઈ દુકાને આવ્યા, અને તે દુકાને આવીને તેમણે 1 કિલો દાળ લીધી, 5 પૈસા આપ્યા અને અચાનક બોલ્યા, રાઘવભાઈ? હા માસ્તર, બોલો બોલો, શું થયું? જીવનમાં 2 વસ્તુ ક્યારેય ખોટી ન હોવી જોઈએ. રાઘવભાઈ હસીને પૂછ્યું, કઈ વસ્તુ? એક માણસની તોલ અને બીજી માણસની બોલ. રાઘવભાઈ ચોંકી ગયા, કારણ કે આ વાત તો કવર જેવી જ લાગતી હતી. તે અચાનક તેને મનમાં થયું કે આ શિક્ષકે તો નહીં મૂકેલી હોય ને? તેમણે પૂછ્યું, તમને આ કોણે કહ્યું? પ્રકાશભાઈ હસ્યા. આ તો મારા પિતાજી કહેતા હતા, સાચા વેપારીને સૌથી મોટી સંપત્તિ વિશ્વાસ હોય છે. એટલું કહીને તેઓ ચાલ્યા ગયા. સાંજ પડવા લાગી. વરસાદી વાદળો આકાશમાં છવાઈ ગયા. દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો હતો. દીપ હિસાબ લખી રહ્યો હતો. અચાનક તેણે કહ્યું, સાહેબ, ઓ સાહેબ, આજે ગલ્લામાંથી 5,000 રૂપિયા ઓછા કેમ છે? શું? રાઘવભાઈ દોડી આવ્યા.
બધો હિસાબ તપાસ્યો, એક એક નોટ ગણી. ખરેખર 5,000 રૂપિયા ગાયબ હતા. તેમણે આખી દુકાન ખંગાળી નાખી. ક્યાંય મળ્યા જ નહીં. સીસીટીવી જોયું, કોઈ ચોર દેખાયો નહીં. દરવાજો પણ આખો દિવસ બંધ જ હતો. રાઘવભાઈ પહેલી વાર ખરેખર ગભરાઈ ગયા હતા. રાત્રે તેઓ ઘરે પહોંચ્યા. જમવાનું સામે જ હતું, પણ આજે તેમને ભૂખ નહોતી. વારંવાર એ જ 3 વાર્તો યાદ આવતી હતી. રહસ્યમય કવર, તૂટેલી શેલ્ફ, ગાયબ થયેલા 5,000 રૂપિયા. શું આ બધું માત્ર સંયોજક હતું, કે કોઈ અદ્રશ્ય શક્તિ તેમને તેમના કર્મનો હિસાબ બતાવવા લાગી હતી? રાત્રે લગભગ 12 વાગ્યા. અચાનક ટક 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 ઘરના મુખ્ય દરવાજા પર કોઈએ ધીમેથી ટકોરા માર્યા. રાઘવભાઈ ઊભા થયા. બહાર આખું ગામ અંધ ઓરડામાં ડૂબેલું હતું. તેમણે ધીમેથી દરવાજો ખોલ્યો. બહાર કોઈ નહોતું. માત્ર દરવાજાની સામે જમીન પર ફરી એક પીળું કવર પડેલું હતું. આ વખતે તેના ઉપર માત્ર એક જ વાક્ય લખેલું હતું: આ તો શરૂઆત છે, સાચો હિસાબ હજુ બાકી છે. રાઘવના હાથમાંથી કવર સરકી ગયું અને તેની આંખોમાં પહેલી વાર ડર સ્પષ્ટ દેખાવા લાગ્યો. રાત્રિના 12 વાગી ચૂક્યા હતા. રાઘવભાઈના હાથમાંથી બીજું પીળું કવર હતું. બહાર પવન જોરથી ફૂંકાઈ રહ્યો હતો. આસપાસ કોઈ માણસ દેખાતું નહોતો. તેમણે ધીમે ધીમે કવર ખોલ્યું. અંદર આ વખત એક ફોટો હતો. ફોટા લગભગ 15 વર્ષ જૂનો હતો. રાઘવભાઈ ફોટો જોઈને કંપી ઉઠ્યા, કારણ કે તે ફોટામાં તેઓ પોતે ઊભા હતા અને તેમની બાજુમાં એક વૃદ્ધ ખેડૂત ઊભો હતો. આ વૃદ્ધનું નામ હતું દેવજીભાઈ. રાઘવભાઈએ વર્ષો પહેલા દેવજીભાઈ પાસેથી ખૂબ ઓછી કિંમતે જમીન ખરીદી હતી. દેવજીભાઈએ કહ્યું હતું, આ જમીન કોઈની કિંમતી નથી, પરંતુ થોડા જ મહિનાઓમાં ત્યાં હાઈવે પસાર થયો. જમીનની કિંમત કરોડોમાં પહોંચી ગઈ. દેવજીભાઈ આ આઘાત સહન કરી શક્યા નહીં. થોડા સમયમાં તેમનું અવસાન થઈ ગયું. આ વાત આખા ગામ ધીમે ધીમે ભૂલાઈ ગઈ. પણ આ ફોટો કોઈ કેવી રીતે લાવ્યું છે, તેને કાંઈ સમજાતું નહોતું. તેને પ્રશ્નો થવા લાગ્યા. ફોટાની પાછળ માત્ર એક જ વાક્ય લખેલું હતું: એક છેતરપિંડી ક્યારેય મરતી નથી, તે માત્ર સમયની રાહ જુએ છે. રાઘવભાઈનો શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો. આ કોણ હોઈ શકે છે? બીજા દિવસે સવારે દીપે હંમેશાની જેમ દુકાન પર આવ્યો. રાઘવભાઈ આજે પણ ખૂબ ગભરાયેલા લાગતા હતા. વારંવાર બહાર રસ્તા પર જોઈ રહ્યા હતા. દરેક ગ્રાહકોને શંકાની નજરે જોતા હતા. દીપે પૂછ્યું, સાહેબ, બધું બરાબર છે કે? હા, કંઈ નથી. પણ દીપ સમજી ગયો, કંઈક તો થયું જ છે. બપોરે દુકાનમાં બહુ ભીડ હતી. એક ગરીબ વિધવા મહિલા 2 કિલો ચોખા લેવા આવી. રાઘવભાઈએ ફરી જૂની તુલા કાઢી. પણ આ વખતે દીપે હિંમત કરી, સાહેબ, આજે સાચી તુલા તોડીએ. રાઘવભાઈ ગુસ્સે થયા. તને જેટલું કહ્યું છે એટલું જ કર, વધારાની તારી દોઢાઈ ના કર. દીપ ચૂપ થઈ ગયો, પણ તેની નજર નીચે પડી ગઈ. તુલાની નીચે કંઈક સફેદ કાગળ દેખાતો હતો. ગ્રાહકો ગયા પછી તેણે કાગળ બહાર કાઢ્યો. તેમાં લખ્યું હતું, દીપ, જો તું સત્યનો સાથ આપશે તો એક નિર્દોષ પરિવાર બચી જશે. દીપ ચોંકી ગયો. આ કાગળ કોણે મૂક્યો હશે? તેનું નામ કોણ બતાવ્યું હતું? તે સાંજે ગામના એક અચાનક સમાચાર ફેલાયા લાગ્યા. રાઘવભાઈનો સૌથી મોટો ટ્રક, જે શહેરમાંથી માલ લઈને આવતો હતો, રસ્તામાં પલટી ખાઈ ગયો અને સદભાગ્યે ડ્રાઈવર બચી ગયો, પણ લાખો રૂપિયાનો માલ બરબાદ થઈ ગયો. આ સમાચાર સાંભળીને ગામના લોકો અલગ અલગ વાતો કરવા લાગ્યા. કર્મનો હિસાબ શરૂ થઈ ગયો છે. ભગવાનના ઘરમાં મોડું થાય છે, પણ અંધેર નથી. રાઘવભાઈ પહેલી વાર પોતાના મનમાં ડર અનુભવ્યો. રાત્રે દીપ ઘરે જતો હતો. રસ્તામાં ગામના જૂના પીપળા ઝાડ પાસે એક વૃદ્ધ સાધુ બેઠા હતા. સફેદ દાઢી, હાથમાં લાકડી અને આંખોમાં અજબ તેજ હતું. સાધુએ દીપને રોક્યો. બેટા, તું રાઘવભાઈની દુકાનમાં કામ કરે છે ને? દીપ આશ્ચર્યમાં પડી ગયો. હા, પણ તમને કેવી રીતે ખબર પડી? સાધુ સ્મિત કરીને બોલ્યો,
જે માણસ સત્યને માટે જન્મે છે તે અસત્ય પોતે શોધી લે છે. દીપકને કંઈ સમજાયું નહીં. તે આગળ વધવા લાગ્યો. એટલામાં સાધુએ પાછળથી એક જૂની ડાયરી તેના હાથમાં મૂકી. આ સાચવીને રાખજે. સમય આવશે ત્યારે આ ડાયરી આખા ગામનું નસીબ બદલી દેશે. દીપે ડાયરી ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ પહેલા જ પાના પર માત્ર એક લીટી લખેલી હતી: સત્ય છુપાઈ શકે છે, હારી ક્યારેય નથી શકતું. દીપે તરત જ માથું ઊંચું કર્યું, પણ સાધુ ત્યાં નહોતા. આસપાસ માત્ર પવન હતો અને પીપળાના ઝાડમાંથી અવાજ આવ્યો. દીપના શરીરમાંથી ઠંડી લહેર પસાર થઈ ગઈ. શું આ સાધુ ખરેખર હતા કે કોણ હતું? કોઈ અજાણ્યો માણસ તેને સત્ય સુધી પહોંચાડવા માંગતો હતો. તે જ સમયે રાઘવભાઈ પોતાના ઘરમાં બેઠા હતા. અચાનક ફોન આવ્યો. સામેથી એક અજાણ્યો અવાજ આવ્યો: રાઘવભાઈ, તમારો સમય હવે પૂરો થવા લાગ્યો છે. આવતીકાલે તમારી સૌથી મોટી છેતરપિંડી આખા ગામ સામે ખુલવાની છે. ફોન તરત જ કપાઈ ગયો. રાઘવભાઈના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો અને તેના ચહેરા પર પહેલી વાર પસ્તાવો કરતા પણ વધારે મોટો ડર દેખાવા લાગ્યો હતો. દીપ આખી રાત સૂઈ શક્યો નહીં. પીપળાના ઝાડ નીચે મળેલી ડાયરી તેની સામે પડેલી હતી. તેના મનમાં એક જ પ્રશ્ન હતો: આ ડાયરીમાં એવું શું છે કે એક સાધુએ કહ્યું આખા ગામનું નસીબ બદલી નાખશે? ધીમે ધીમે તેને ડાયરીની બીજું પાનું ખોલ્યું. પાના પર સુંદર પરંતુ કંપતા હાથથી લખેલું હતું: જો આ ડાયરી કોઈ સાચા માણસના હાથમાં પહોંચશે તો સમજજે કે હવે સત્ય બહાર આવવાનો સમય આવી ગયો છે. નીચે નામ લખેલું હતું: દેવજીભાઈ પટેલ. દીપ ચોંકી ગયો. આ તો એ જ ખેડૂતનું નામ હતું જેને ફોટો રાઘવભાઈની રહસ્યમય કવરમાં મળ્યો હતો. દીપ આગળ વાંચવા લાગ્યો. ડાયરીમાં લખ્યું હતું: મેં રાઘવભાઈને મારા દીકરા સમાન માન્યો હતો. મારી જમીનની સાચી કિંમત છુપાવતા તેણે કહ્યું કે આ જમીન કોઈ કામની નથી. મારા દીકરાની લગ્ન માટે પૈસાની જરૂર હતી, એટલે વિશ્વાસ કરીને મેં જમીન વેચી દીધી. પણ થોડા મહિનામાં ખબર પડી કે ત્યાં નવો હાઈવે પસાર થવાનો હતો. મારી કરોડોની જમીન થોડા લાખમાં લઈ લીધી. અને વાંચતા વાંચતા દીપની આંખો ભીની થઈ ગઈ. ડાયરીના છેલ્લા પાનામાં એક જ રહસ્ય લખેલું હતું: મેં મરતા પહેલા બધા પુરાવા એક જગ્યાએ છુપાવ્યા છે. જો કોઈને સત્ય જાણવું હોય તો ગામના જૂના વાવ પાસે આવેલા વડના ઝાડ નીચે ખોલજો. દીપના શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો. બીજી તરફ રાઘવભાઈ આખી રાત જાગ્યા હતા. દરેક અવાજ પર તેનો ચોંકી જતા. સવારે દુકાન ખોલવા ગયા, પણ આજે કંઈક અલગ જ હતું. દુકાનની બહાર લગભગ 20 જેટલા ગામ લોકો ઊભા હતા. બધાના ચહેરા પર ગુસ્સો હતો. એક ખેડૂત બોલ્યો: રાઘવભાઈ, ગઈકાલે તમે આપેલું ઘઉં આખું સડેલું નીકળ્યું. બીજો બોલ્યો: મને આપેલું તેલમાં પાણી નીકળ્યું. ત્રીજો બોલ્યો: મને કેટલા વર્ષોથી છેતરતા હતા. રાઘવભાઈ પાસે કોઈ જવાબ ન હતો. એટલામાં ગામના સરપંચ પણ આવી ગયા. તેમણે શાંતિથી કહ્યું: રાઘવભાઈ, આજે સાંજે ગામની સભા બોલાવવાની છે. તમારે આવવું જ પડશે અને કેટલાક સવાલો જવાબ આપવા પડશે. આટલું કહી સરપંચ ચાલ્યા ગયા. રાઘવભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. બપોરે દીપ સીધો પીપળાના ઝાડ પાસે ગયો. તેને આશા હતી કે કદાચ ફરી આ સાધુ મળશે, પણ ત્યાં કોઈ નહોતું. માત્ર જમીન પર પીળું કવર પડેલું હતું. આ વખતે કવર પર લખેલું હતું: સાધુને શોધવાની જરૂર નથી, સત્યને શોધ, સત્ય તારી સાથે આવશે. અંદર એક નાનો નકશો હતો. એ સીધો ગામના જૂના વાવ તરફ જતો હતો. સાંજ પડતા દીપ એકલો વાવ પાસે પહોંચ્યો. વર્ષો જૂનો વડલો, તૂટેલો ઓરડો અને ચારે તરફ સન્નાટો. ડાયરીમાં બતાવેલી જગ્યાએ તેણે ખોલવાનું શરૂ કર્યું. થોડા સમય પછી તેના પાવડા કોઈ લોખંડની વસ્તુ લાગી. ઠક! દીપ ઝડપથી માટી હટાવવા લાગ્યો. અંદરથી એક જૂની લોખંડની પેટી નીકળી. તેમના પર જંગ લાગી ગયો હતો. તાળું પણ જૂનું હતું. ઘણા પ્રયત્નો કર્યા, તાળું તૂટી ગયું.
પેટી ખુલતા દીપની આંખો ફાટી ગઈ. અંદર જમીનના અસલી કાગળો, સરકારી નકશા, બેંકની રસીદો અને એક નાનો પેન ડ્રાઈવ હતી. દીપ આશ્ચર્યમાં પડી ગયો. 15 વર્ષ પહેલા પેન ડ્રાઈવ, તેને સમજાયું. કોઈએ વર્ષો પછી આ પેટીમાં નવા પુરાવા પણ મૂકી દીધા હતા. એટલે કોઈ હજુ પણ આ આખી ઘટના પર નજર રાખી રહ્યું હતું. દીપે પેન ડ્રાઈવ ખીચામાં મૂકી તેટલામાં પાછળથી કોઈ પગલાંનો અવાજ આવ્યો. ટપ ટપ ટપ. દીપ ધીમે ધીમે પાછળ ફર્યો. અંધારામાં એક માણસ ઊભો હતો. ચહેરો દેખાતો ન હતો. તેના હાથમાં લાકડી હતી. તેણે ધીમા અવાજે કહ્યું, પુરાવા મળી ગયા. હવે સાચો ખેલ શરૂ થશે. દીપ કંઈ બોલે તે પહેલા વીજળી ચમકી અને એ અજાણ્યો માણસ અંધારામાં ગાયબ થઈ ગયો. એ જ સમયે ગામની સભા શરૂ થવાની હતી. રાઘવભાઈએ ખબર નહોતી કે આજની રાત્રે તેમના જીવનનું સૌથી મોટું રહસ્ય ખુલવા જઈ રહ્યું હતું. અને કદાચ તેમની આખી જિંદગી બદલાઈ જવાની હતી. સાંજના 5 વાગ્યા હતા. સૂરજવાવ ગામના ચોરાએ આજે સામાન્ય ભીડ હતી. સરપંચ, શિક્ષક, પ્રકાશભાઈ, ગામના વડીલો, ખેડૂતો અને મહિલાઓ, દરેક માણસ એક જ વાત રાહ જોઈ રહ્યા હતા. આજે શું થવાનું છે? રાઘવ પણ ધીમા પગલે સભામાં પહોંચ્યા. આજે તેમના ચહેરા પર પહેલી વાર જેમ આત્મવિશ્વાસ નહોતો, પણ માત્ર ડર હતો. એટલામાં દીપ હાથમાં જૂની લાકડાની પેટી લઈને સભામાં આવ્યો. બધાની નજર તેના પર ગઈ. સરપંચે પૂછ્યું, દીપ, આ શું છે? દીપ બોલ્યો, આ ફક્ત પેટી નથી, આ છેલ્લા 15 વર્ષની દબાયેલું સત્ય છે. આખા મેદાનમાં સન્નાટો છવાઈ ગયો. દીપે સૌથી પહેલા દેવજીભાઈ પાસે ડાયરી સૌથી સામે મૂકી. તેમાંથી થોડા શબ્દો વાંચ્યા. વિશ્વાસ તૂટે ત્યારે માણસ ગરીબ નથી બનતો, પણ તેના પર વિશ્વાસ ક્યાં કર્યો હોય તે માણસ નાનો બની જાય છે. ઘણા વૃદ્ધોની આંખો ભીની થઈ ગઈ. પછી દીપે જમીનના અસલી કાગળો બતાવ્યા, સરકારી નકશાઓ બતાવ્યા, બેંકની જૂની રસીદો બતાવી. દરેક પુરાવો એક જ વાત કહી રહ્યો હતો કે દેવજીભાઈ સાથે અન્યાય થયો હતો. લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ. આ બધું સાચું હતું? રાઘવે ખરેખર આવું કર્યું છે? હવે સૌથી નજીક પેનડ્રાઈવ પણ હતી. દીપે સરપંચના લેપટોપમાં પેનડ્રાઈવ ચડાવી. સ્ક્રીન ચાલુ થઈ. વિડીયો શરૂ થયો. વિડીયોમાં એક વૃદ્ધ માણસ બેઠો હતો. આ દેવજીભાઈ નહોતા, પણ તેના દીકરા મહેન્દ્રભાઈ હતા. વિડીયો લગભગ 10 વર્ષ જૂનો હતો. મહેન્દ્ર કેમેરા સામે બોલી રહ્યો હતો, જો આ વિડીયો કોઈ જોઈ રહ્યા હોય તો કદાચ હું આ દુનિયામાં નથી. મારા પિતાને વિશ્વાસઘાતથી લૂંટી લેવામાં આવ્યા હતા, પરંતુ હું બદલો લેવા નથી માંગતો. હું ફક્ત સત્ય એક દિવસ બહાર લાવવા માંગુ છું, ઈચ્છું છું. પછી વિડીયોમાં રાઘવભાઈની અને એક જમીન દલાલ વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો આવ્યો. દલાલ બોલતો હતો, હાઈવેનો નકશો કોઈને બતાવશો નહીં તો જમીન સસ્તા ભાવે નહીં મળે. અને બીજો અવાજ રાઘવભાઈનો હતો. રાઘવભાઈ, ચિંતા ન કરી. ગામમાં કોઈને ખબર નથી પડે કે વિડીયો બંધ થઈ ગયો. સભામાં એક પણ માણસ બોલ્યો નહીં. માત્ર શાંતિથી તે રાઘવભાઈના ભારે વિશ્વાસઘાત તરફ જોઈ રહ્યા હતા. સરપંચ ધીમેથી ઊભા થયા. રાઘવભાઈ, શું આ અવાજ તમારો છે? રાઘવભાઈ થોડો સમય ચૂપ રહ્યા. આખું જીવન તેમની આંખો સામે ફરી ગયું હતું. ખોટી તુલા, ગરીબ ખેડૂતો, જૂનો માલ, દેવજીભાઈ અને રહસ્યમય પીળા કવરો. આ બધું તે ધીરે ધીરે તેને બધું દેખાઈ રહ્યું હતું. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ ધીમે સભાની વચ્ચે આવ્યા અને સૌથી સામે હાથ જોડીને માફી માંગવા લાગ્યા. હા, આ બધું સાચું છે. આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. મને લાગતું જ હતું પૈસાની બધું ખરીદી શકાય, પણ આજે સમજાયું, વિશ્વાસ ખરીદી શકતા નથી. મેં દેવજીભાઈ સાથે અન્યાય કર્યો. ઘણા ગ્રાહકોને છેતર્યા. ઘણા ગરીબોના આશીર્વાદ નથી લીધા.
પણ આંસુ લીધા છે. મને માફ કરો. જો શક્ય હોય તો રાઘવભાઈ ઘૂંટણીએ બેસી ગયા. એટલામાં દીપને અચાનક એક વાત યાદ આવી. અને એ વાત, પણ આ પીળા કવરો કોણ મોકલતું હતું? આ ક્યાંથી આવતા હતા? દીપે બધાની વચ્ચે વાત કરી. અને આ પેનડ્રાઈવમાં પેટીમાં કોણે મૂકી હતી? ત્યારે સભાના પાછળના ભાગમાંથી ધીમે ધીમે એક વૃદ્ધ આગળ આવ્યા. એ જ સફેદ દાઢી, એ જ લાકડી અને એ જ શાંત ચહેરો. દીપ તરત જ બોલી ઉઠ્યો, સાધુ બાબા. બધા તેમની તરફ જોવા લાગ્યા. પરંતુ વૃદ્ધ સ્મિત કરીને બોલ્યા, હું કોઈ સાધુ નથી. ધીમે ધીમે તેમણે પોતાની નકલી દાઢી ઉતારી અને આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું કે આ કોણ છે? કોણ છે તે જે પોતાની ચહેરા ઉપર દાઢી લગાડીને બધાને બતાવતો હતો? તેમની સામે ઊભેલો માણસ હતો મહેન્દ્ર દેવજીભાઈ પટેલ, દેવજીભાઈનો દીકરો. રાઘવભાઈની આંખો પહોળી થઈ ગઈ. તું જીવતો છે? મહેન્દ્ર શાંતિથી બોલ્યો, હું વર્ષો પહેલા ગામ છોડી ગયો હતો. મારા પિતાએ મને એક જ વાત કહી હતી, બેટા, બદલો નહીં લેતો, એક દિવસ સત્યને જ બોલાવવા દેજે. એટલે મેં ક્યારેય તમારું નુકસાન કર્યું નથી. મેં ફક્ત તમને તમારા અંતરાત્મા સામે ઊભા કર્યા. પીળા કવરો મેં જ મોકલ્યા હતા, કારણ કે મને વિશ્વાસ હતો કે એક દિવસ તમારું મન જ તમને સજા આપશે. રાઘવભાઈ ફૂટી ફૂટીને રડવા લાગ્યા. તેમણે મહેન્દ્રના પગમાં પડી ગયા. મને માફ કરી દે ભાઈ. મહેન્દ્રએ તેમને ઊભો કર્યા. માફી મારી પાસે નહીં. તે લોકો તરફ દિલ દુભાવ્યા. તેમની પાસે માંગો. તે દિવસે આખા ગામે એક વાત પોતાના આંખે જોઈ. સૌથી મોટી સજા કોર્ટ નથી આપતી. સૌથી મોટી સજા માણસ જાગી પહેલા જ અંતરાત્મા આપે છે. અને એ અંતરાત્મા જે સજા આપે છે તે માણસને હચમચાવી નાખે છે. ગામના ચોરાહે હજુ પણ સન્નાટો હતો. રાઘવભાઈ ઘૂંટણીએ બેઠા હતા. તેમની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. કેટલાક લોકો ગુસ્સો હતા, કેટલાક દુઃખી હતા અને ઘણા લોકો વિચારવા ડૂબી ગયા હતા. એકલામાં ગામમાં સૌથી વૃદ્ધ માણસ ગોપાલ દાદા ઊભા થયા. તેમણે ધીમા અવાજે કહ્યું, ભૂલ કરનાર દરેક માણસ ખરાબ નથી હોતો, પણ ભૂલ સ્વીકારનાર માણસ બહુ ઓછા હોય છે. આજે રાઘવભાઈએ પોતાના ગુના સ્વીકાર્યા છે. હવે સવાલ એ નથી કે તેમણે શું કર્યું, સવાલ એ છે કે હવે તેઓ શું કરશે. આખું ગામ શાંત થઈ ગયું. રાઘવભાઈ ધીમે ધીમે ઊભા થયા. તેમણે પોતાના દુકાનની ચાવીઓ સરપંચના હાથમાં મૂકી અને બોલ્યા, આજથી આ દુકાનની મારી નથી. જ્યાં સુધી હું દરેક નુકસાનની ભરપાઈ નહીં થાય કરું, ત્યાં સુધી હું વેપાર નહીં કરું. બધા લોકો એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. રાઘવભાઈ આગળ બોલ્યા, મેં જીવનભર ધન કમાવ્યું, પણ વિશ્વાસ ગુમાવ્યો છે. હવે હું ધન નહીં, વિશ્વાસ કમાવીશ. મારી પાસે જે પણ મિલકત છે તેમાંથી અડધું હું ગામના હિત માટે આપીશ. સરપંચ આશ્ચર્યથી પૂછ્યું, શું કરશો એ પૈસાનું? રાઘવભાઈએ જવાબ આપ્યો, દેવજીભાઈના નામે દેવજીભાઈ વિશ્વાસ વિદ્યાલય બનાવવામાં આવશે, જ્યાં ગરીબ બાળકોને મફત શિક્ષણ મળશે અને અન્નપૂર્ણા સહાય ભંડાર શરૂ થશે, જ્યાં કોઈ ગરીબ પરિવાર ભૂખ્યો નહીં રહે. આ સાંભળીને ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. મહેન્દ્ર ધીમે ધીમે આગળ આવ્યો. તેમણે રાઘવભાઈના ખભા પર હાથ રાખ્યો. આજે મારા પિતાની આત્માની શાંતિ મળશે, કારણ કે તમે પૈસા પાછા નથી આપ્યા, પરંતુ મારું અંતરાત્મા પાછું મેળવ્યું છે. રાઘવભાઈ ફરી એક જ વાર રડી રહ્યા હતા. થોડા દિવસો પછી ગામમાં એક નવી શરૂઆત થઈ ગઈ. ગામની બહાર એક દુકાન ફરી ખુલ્લી, પણ હવે દરવાજા પર એક નવું બોર્ડ લગાવેલું હતું. અહીં દરેક ગ્રાહક ભગવાનના સમાન છે, જેની નીચે નાના અક્ષરોમાં લખેલું હતું, જો તોલમાં કોઈ 1 ગ્રામ પણ ઓછું નીકળે તો આખો માલ મફત. ગામ લોકો ફરી દુકાને આવવા લાગ્યા, પણ આ વખતે વિશ્વાસ સાથે. એક દિવસ દીપ દુકાનમાં હિસાબ કરી રહ્યો હતો અને હિસાબ કરતા કરતા રાઘવભાઈ તેની પાસે આવ્યા. તેમણે એક ફાઇલ તેના હાથમાં આપી, અને આ ફાઇલ શું હતી એ દીપને પણ ખબર નહોતી. દીપે ખોલીને જોયું. તેમાં લખેલું હતું, જય અન્નપૂર્ણા ટ્રેડર્સ,
ભાગીદાર દીપક. અરવિંદભાઈ દીપ આશ્ચર્યમાં પડી ગયો. સાહેબ, આ શું છે? રાઘવભાઈ હસ્યા. તું હવે મારો કામદાર નથી, તું આ દુકાનનો ભાગીદાર છે. જે માણસે મને સત્યનો રસ્તો બતાવ્યો તે જ આ દુનિયાનો સાચો હકદાર છે. દીપની આંખોમાંથી આંસુ વહી ગયા. તે ઝૂકીને રાઘવભાઈના પગે પડી ગયો લાગ્યો, પણ રાઘવભાઈએ તરત જ તેને ઊભો કર્યો અને ગળે લગાવી લીધો. 1 વર્ષ પછી ગામમાં નવા વિદ્યાલય ઉદ્ઘાટન શરૂ થયું. સૌ ગામના લોકો હાજર હતા. દેવજીભાઈએ મોટી તસવીર સામે દીવો પ્રગટાવવામાં આવ્યો અને મહેન્દ્રભાઈ ભાષણમાં માત્ર એક જ વાત કહી. મારા પિતાને મને શીખવ્યું હતું કે સત્ય મોડું આવે પણ ખાલી હાથ નથી આવતું. આખું દેવાલય તાળીઓમાં ગુંજી ઉઠ્યું. ઉદ્ઘાટન પૂરું થવા પછી દીપની નજર દૂર પીપળાના ઝાડ પર પડી ગઈ. એ ઝાડ જ્યાં તેમને પહેલી વાર ડાયરી મળી હતી. ઝાડ નીચે સફેદ કપડાં પહેરેલો એક વૃદ્ધ ઊભો હતો. હાથમાં લાકડી હતી, ચહેરા પર હળવું સ્મિત. દીપે તેને મળવા દોડી ગયો, પણ જ્યારે તે પહોંચ્યો ત્યાં કોઈ નહોતું. માત્ર જમીન પર એક નાનું પીળું કવર પડેલું હતું. દીપ કવર ખોલ્યું. અંદર એક જ વાક્ય લખેલું હતું: જ્યારે માણસ પોતાના અંતરાત્મા જીવી લે છે ને, ત્યારે ન્યાય પૂર્ણ થાય છે. નીચે કોઈ નામ નહોતું, કોઈ સહી નહોતી. દીપ સ્મિત કરવા લાગ્યો. તેણે કવર પીપળાના મૂળ પાસે મૂકી દીધું અને આકાશ તરફ જોઈ ધીમેથી બોલ્યો, આભાર. તે દિવસે સૂરજ ઢળતો નહોતો, પણ ગામના એક નવી સવાર જન્મતી હતી. રાઘવભાઈએ ધન ગુમાવી અને માણસાઈ મેળવી હતી. દીપે ગરીબ ગુમાવેલા સન્માન મેળવ્યું. મહેન્દ્ર બદલો નહીં, પણ સન્માન મેળવ્યો અને ગામના દરેક માણસોએ એક જ વાત શીખી: લાલચથી કમાયેલું ધન ક્યારેય સુખ નથી આપતું, પરંતુ સત્ય, ઈમાનદારી અને માણસથી જીતેલું વિશ્વાસ આખી જિંદગી કામ આવે છે. મિત્રો, તમને મારો આ વિડીયો જોવો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડો, તેથી તે પણ આ શીખ મેળવી શકે. અને સંપૂર્ણ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.